દેશની સંસદનું સત્ર શરૂ થયું. તંબાકુ પર કર વધારવાની વાત હતી. દેશના સાંસદોએ અલગ અલગ વિસ્તારમાંથી આવેલા નેતાઓએ વ્યસન મુક્તિ પર બહુ જ લાંબા ભાષણો આપ્યા અને એના પછી અધ્યક્ષ ઓમ બિરલા એક સાંસદને કહેતા પકડાય અથવા એમને એવું કહેવું પડે કે અહીંયા તમારે માવા ન ઘસવાના હોય. અનુરાગ ઠાકુર ફરિયાદ કરે કે અમુક સાંસદો ઈ સિગારેટ પી રહ્યા છે. આ જોતા આપણને સમજાય છે કે દેશની સંસદમાં વ્યાપેલા દંભથી માંડીને સમાજ જીવનમાં આવેલું પરિવર્તન આપણને ફરી એકવાર એ દ્રષ્ટિ નાખવા મજબૂર કરે છે કે 1952ની પહેલી ચૂંટણીથી માંડીને 2025ની સ્થિતિમાં આપણે ઉપર ગયા કે આપણે નીચે પટકાઈ રહ્યા છીએ. પણ સૌથી પહેલાં શરૂઆતમાં કરીશું કચ્છમાં ખેડૂતોના વિરોધની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દો ચર્ચામાં છે. વીજ લાઇન પસાર થઈ રહી છે. અનેક કંપનીઓ ચર્ચામાં છે, પણ સૌથી વધારે જેની સામે વિરોધ થઈ રહ્યો છે એ અદાણી ગ્રુપની કંપની છે. અદાણીની સામે થઈ રહેલો આ વિરોધ એ મુદ્દાના આધાર પર છે કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ભાવ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. વીજ લાઇન અને મોટા થાંભલા નાખતા પહેલાં ખેડૂતોને પૂછવામાં નથી આવતું, એમનું કન્સેન્ટ નથી લેવામાં આવતું અને ખેડૂતો કહી રહ્યા છે કે અમારી જમીન અમારી મરજી એવો સામાન્ય અધિકાર પણ અમને નથી આપવામાં આવતો. કંપનીનું અને વહીવટી શાખાનું કહેવું છે કે પહેલેથી ખેડૂતોને જાણ કરવામાં આવી હતી. વાંધા અરજી કરવાની હોય તેમણે 1 મહિનામાં પ્રાયર નોટિસ એમને આપવાની હોય ને કોઈ પ્રક્રિયા ખેડૂતોએ ફોલો નથી કરી. જામનગરમાં પણ આ જ સમસ્યા આવી. મોરબીની આસપાસના વિસ્તારોમાં હળવદ ધ્રાંગધ્રા આજુબાજુ પણ આ સમસ્યા આવી. કચ્છમાં પણ એ સ્થિતિ છે. ખેડૂતોનું કહેવું છે કે આ બધું જ ઓનલાઈન થઈ જાય છે. ખેડૂત દરરોજ કોઈ વેબસાઇટ ચેક નથી કરતો. એને ખબર પણ નથી હોતી કે 1 મહિના પહેલાં આવો નિયમ આવી ગયો છે. એને જ્યારે નોટિસ મળે આગલા દિવસે ત્યારે એને ખબર પડે છે કે 1 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે એની જમીનમાં થાંભલા લાગવાના છે અને એટલે જ એની પાસે કોઈ રસ્તો જ નથી રહેતો. એ લાચાર થઈ જાય છે. વહીવટીતંત્રની સામે જઈને એમની પાસે જઈને જ્યારે જે તે સમયે કોંગ્રેસના નેતાઓએ પણ રજૂઆત કરી. હવે કચ્છમાં કિસાન સંઘ એક્ટિવ થયો છે અને કિસાન સંઘ એક્ટિવ થઈને વિરોધ કરી રહ્યો છે. આટલો બધો વિરોધ ચાલતો હોય એ સમયમાં કલેક્ટર અચાનક જ રજા પર ઉતરી જાય છે. એમના અંગત કારણો હોઈ શકે, પણ ખેડૂતોની પાસે એમનો જવાબ નથી. જવાબ નથી તો અપેક્ષા હોય લોકપ્રતિનિધિઓની પાસે કે એમને જવાબ મળે. કંપની એનું કામ કરશે, પોલીસ વચ્ચે નિષ્પક્ષ ભૂમિકા નથી નિભાવી રહી એવા આરોપ લાગી રહ્યા છે. અને જે વિડીયો સામે આવે એ પણ બહુ ચિંતાજનક હોય છે, કેમ કે પોલીસ જો હાથો બનીને કામ કરશે, પોલીસ દરેક વખતે સત્તાનો હાથો બનશે, કોર્પોરેટ્સનો હાથો બનશે, તો પછી સામાન્ય માણસો એની રજૂઆત લઈને જશે ક્યાં? કલેક્ટર સાંભળે નહીં, સાંભળે તો જવાબ ન મળે, એની રજૂઆતોનું નિરાકરણ ન મળે. ખેડૂતોની વાત શું માત્ર એમને જે જમીનના ભાવ મળી રહ્યા છે ભાવ વધારવાની છે કે જમીન નથી આપવા માંગતા એની છે? અલગ અલગ જગ્યાએ બહુ મિક્સ વિષય છે. કોઈ એક જગ્યાએ સંપૂર્ણ રીતે બધા જ સાચા એ સ્થિતિ એક પણ બાજુની નથી. એક વાત બહુ દીવા જેવી સ્પષ્ટ દેખાઈ રહી છે કે પોલીસની ભૂમિકા આખા આ ઘટનાક્રમમાં બહુ સંદિગ્ધ છે. પોલીસ જે રીતે વર્તન કરી રહી છે એ વર્તનમાં સુધારની અપેક્ષા હતી, પણ પોલીસ પાસે વર્તનમાં સુધારની અપેક્ષા એ બહુ જ અતિશયોક્તિ થઈ જાય છે. એ જ્યારે નક્કી જ કરી લે કે અમારે હાથો બનીને કામ કરવું છે અને જે દેખાય એને ઢસડીને લઈ જવા છે, તો એ વિડીયો બધાની સામે હોવા છતાં મોટાભાગના લોકોને વિચલિત નથી કરી રહ્યા. બધાને ખબર છે પરિણામ શું આવવાનું છે. બધાને ખબર છે હથિયાર કોણ હેઠા મૂકવાનું છે. રાજનૈતિક વિરોધ થતો હોય એ પણ જાણે ફોર્માલિટી માટે થતો હોય એ રીતે થઈ રહ્યો છે. કચ્છના 2 ધારાસભ્યને એમની સંતાનોની પાસે મોટાભાગના કંપનીના કોન્ટ્રાક્ટ હોવાનો આરોપ અનેક લોકો લગાવી રહ્યા છે. એ કહી રહ્યા છે કે કચ્છના 2 ધારાસભ્ય અને એમના દીકરાઓની પાસે જ જ્યારે મોટાભાગના કોન્ટ્રાક્ટ હોય તો એ તો કંપનીના માઉથપીસ બનીને વાત કરવાના છે. એ થોડા ખેડૂતના પક્ષની વાત કરવાના છે. 3જા ધારાસભ્યનો સૌથી વધારે વિરોધ થઈ રહ્યો છે. એ શું કામ થઈ રહ્યો છે એનો પણ કોઈની પાસે જવાબ નથી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના વારંવાર એ પ્રકારના વિડીયો સામે આવે કે એમના તો બાળકોના કોઈ કોન્ટ્રાક્ટ સીધી રીતે તો કંપનીમાં ન હોવા છતાં એ જ્યાં જાય ત્યાં ભારતીય કિસાન સંઘ દ્વારા એમનો વિરોધ કરવામાં આવે. બાકી 2 જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, પણ એટલો આક્રમકતાથી નથી થઈ રહ્યો. વિરેન્દ્રસિંહના દીકરાનો એક વિડીયો વાયરલ થયો જેમાં એ વાત કરતા હતા કે આગળ સ્ત્રીઓને કરી દેવામાં આવે છે અથવા કિસાન સંઘની સંદિગ્ધ ભૂમિકા પર જેવી એમણે વાત કરી કે તરત જ એમનો વિરોધ થયો અને એ વાતની સાથે અસહમતિ દર્શાવાઈ. કંપની દ્વારા એક વિશાળ કથાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. એમાં પણ ઘણા બધા લોકોએ અસહમતિના વિડીયો બતાવતા કહ્યું કે ગૌચરની જમીનો બીજી બાજુ એક બાજુ ખવાતી હોય અને બીજી બાજુ તમે ગાય માતાની કથા કરશો તો પાપ ઓછા નથી થઈ જવાના. આ રીતે આખી એક રાજનીતિની શતરંજ જાણે પથરાઈ ગઈ છે અને દરેક માણસો પોતપોતાના સોગઠા રમી રહ્યા છે. પણ એ સોગઠા રમતી વખતે ખેડૂતોનો અવાજ કોણ? નેતાઓ જાય છે, કેટલાક લોકો સીધી રીતે નામ લે છે, કેટલાક લોકો નથી લેતા. આમ આદમી પાર્ટી પોતાની કિસાન મહાપંચાયત એટલે કોંગ્રેસ સૌથી પહેલાં તો આ મુદ્દાને લઈને ગઈ હતી. ગ્રાઉન્ડ પર એક્ટિવિસ્ટ લડતા હતા. એક્ટિવિસ્ટની સાથે કોંગ્રેસ જોડાઈ
આટલા લાંબા સમય પછી આમ આદમી પાર્ટીને કચ્છમાં યાદ આવે છે કે હા, ખેડૂતોનો આવો કંઈક વિરોધ તો ચાલી રહ્યો છે, એટલે બોટાદના હળદળમાં માર્કેટ યાર્ડના ચેરમેન, જે સરખામણીએ રાજનૈતિક વ્યક્તિ અને નાના વ્યક્તિ છે, એમની સામે લડવું છે તો આમ આદમી પાર્ટી ખૂબ એક્ટિવ થાય છે અને અલગ અલગ જગ્યાએ કિસાન મહાપંચાયત થાય છે, પણ કચ્છ જ્યાં સૌથી મોટો વિષય ચાલી રહ્યો છે ત્યાં નથી બોલતા. બહુ જ ધીરે રહીને હવે એક્ટિવ થયા છે. 14 તારીખે કિસાન મહાપંચાયત છે તો કૈલાશદાન ગઢવીનો વિડીયો સામે આવ્યો, પણ વિડીયો સામે આવ્યો એમાં એ કંપનીઝની વાત કરે છે, નામ નથી લેતા. નામ કેમ નથી લેતા એનો જવાબ નેતાઓ જાતે આપી શકે. નેતાઓના વ્યક્તિગત સંબંધો અને રાજનીતિ એ બંને જ્યારે એકબીજાની સાથે સંઘર્ષમાં ઉતરે ત્યારે શું સ્થિતિનું નિર્માણ થાય એ ગુજરાતની રાજનીતિમાં આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. એ ભાજપના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતાઓ, એમને ખબર છે ક્યાં બોલવાનું છે ને ક્યાં ચૂપ થઈ જવાનું છે. એમને ખબર છે કે ક્યાં ચરબી થાય એમ છે ને ક્યાં નથી થાય એમ. એમને એ પણ ખબર છે કે ક્યાં ખેડૂતોના હિતની થોડી વાત કરીને નામ લીધા વગર ચૂપ થઈ જવાનું છે, ક્યાંક વાત કરવાની છે અને ક્યાં ખરેખર પ્રયત્ન કરવાનો છે. રાજસ્થાનમાં સમાંતરે એક ઘટના ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયાની આગેવાનીમાં ખેડૂતો ઇથેનોલ બનાવતી એક કંપની, એક પ્રાઇવેટ લિમિટેડ કંપની, એની સામે સંઘર્ષમાં ઉતરે, આંદોલન થયું અને આંદોલનમાં એમણે જબરદસ્તી કરી, દિવાલ તોડી નાખી, પોલીસ સાથે ઘર્ષણ થયું અને એ ઘર્ષણમાં પછી વાહનોને આગચંપી કરવામાં આવી, ધારાસભ્યનું માથું ફૂટી ગયું. પણ એવું ન થયું કે લોકોને માર પડતો રહ્યો અને નેતાઓ બોલીને જતા રહ્યા. જેનું માથું ફૂટ્યું એમાંથી ધારાસભ્ય પોતે પણ હાજર હતા ત્યાં. અને એટલે જ એ રસ્તો, હિંસાનો રસ્તો હંમેશા ખોટો છે. તમે એને કોઈ પણ સંજોગોમાં એની સરાહના ન કરી શકો. જ્યારે હિંસા થાય છે અને તમે પોલીસ પર સીધો બળપ્રયોગ શરૂ કરી દો છો ત્યારે પોલીસ શું કરવાની? એ તો મારશે સામે. પણ આ સ્થિતિમાં પણ જો જનપ્રતિનિધિ હાજર નથી રહેતા લોકોની વચ્ચે, તો એમનું કામ માત્ર થોડું મીઠું બોલીને થોડી વાત કરીને નીકળવાનું નથી. ખેડૂતોએ નક્કી કરવું પડે એમ છે કે એમના હિતેચ્છુ કોણ છે, અને આવી સ્થિતિમાં હિતેચ્છુઓ પરખાઈ જતા હોય છે. અને કમનસીબે ગુજરાતમાં ખેડૂતોનું સંપૂર્ણ હિતેચ્છુ બનીને આવે સામે અને છેક સુધી લડાઈ એના અંત સુધી કે મુકામ સુધી લઈ જાય, એ પ્રકારની સ્થિતિઓ બહુ જ ઓછી પેદા થાય છે. એક જગ્યાએ થાય ને બીજી જગ્યાએ ચૂપ થઈ જવાય. જ્યાં મોટા સામ્રાજ્યો કે મોટા માણસો આવે ત્યાં બહુ જ બધા લોકો ચૂપ થઈ જતા હોય છે. કોણ સાચું કે કોણ ખોટું એ જેનો વિષય છે, એટલે કલેક્ટરથી માંડીને સરકારથી માંડીને અદાલતો બેઠી છે નક્કી કરવા માટે. હાલ સ્થિતિ એ છે કે પોલીસ દમન કરી રહી છે ખેડૂત પર, એ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. પોલીસ પણ જો કદાચ નિષ્પક્ષ રહી હોત અને કલેક્ટરે પણ રજા ઉપર ઉતરતા પહેલા જો એ જવાબો આપ્યા હોત કે ખેડૂતો એમની માંગણીને લઈને સાચા છે કે ખોટા છે, તો કદાચ સ્થિતિ આટલી હદ સુધી વણસતી ન જતી. કિસાન સંઘે ફરી એકવાર અનિરુદ્ધસિંહનો વિરોધ કર્યો, એ પણ જોઈએ. કૈલાશદાન ગઢવી નામ નથી બોલ્યા કંપનીનું, પણ એમણે કિસાન મહાપંચાયતની વાત કરી છે, એની પણ વાત કરીએ. અને એ સિવાય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરાનો એક વિડીયો વાયરલ થયો જેમાં એમણે ખેડૂતો પર જ આરોપ લગાવ્યો, એ પણ જોઈએ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આ કાર્યક્રમથી પહેલા થોડા સ્ટુડન્ટ પ્રશ્ન છોડ જા. જય કિસાન, જય જવાન, પહેલા છોડ જા. 1-to-1 સોલ્યુશન થાય. સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ. એટલે કામ તો 1-to-1 ચાલુ જ સોલ્યુશન છે, છે. ઉપર ચાલુ જ છે. 1-to-1 સોલ્યુશન થઈ રહ્યું અને 1-to-1 સોલ્યુશનમાં આગળ વધે છે. કામ બંધ થવું. સાંભળો મંજીભાઈ, તમે સંસ્થાકીય છો, તમે સંસ્થા ચલાવો છો, ખેડૂતોને અમારી ભાઈ જ સંસ્થા છે, અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ. અમે ગણો કે ન ગણો, અમે ગણી તમે છે માનો કે ન માનો, અમે ગણી છે એટલે તમને હવે તમે એ કરો છો, સાંભળો, તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે. આપણે બધા જાણીએ છીએ કે જે રીતે કચ્છમાં જમીનો ઉપર, ખેડૂતોની જમીનો ઉપર સરકારના સહયોગ લઈને, સરકારના દમનકારી પોલીસનો લાભ લઈને મોટા મોટા કોર્પોરેશન, મોટી કંપનીઓ જમીનો કબજો કરી રહી છે અને ખેડૂતોને હળધૂત કરી રહી છે, ખેડૂતોને ધસડી રહી છે, ખેડૂતોને અન્યાય કરી રહી છે, ખેડૂતો જમીન એમને કબજો કરીને ઘૂસી જઈ રહ્યા છે. એવા સમયમાં આમ આદમી પાર્ટી કિસાનો સાથે ઊભી છે, કિસાનો માટે ઊભી છે, કિસાનો માટે લડત કરવા માટે તૈયાર છે. એના માટે અમે 14 તારીખના 14 ડિસેમ્બર 2025ના બપોરે 2 વાગે આપણે નવા કટારે રાજલધામ ખાતે એક મોટી જંગી મહાસભા કરવા જઈ રહ્યા છે, કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યા છે. એમાં સમસ્ત કિસાનોને આહ્વાન છે કે મોટે પડે જોડાય, એ આપણી રજૂઆત કરે, રજૂઆતો લઈને ટૂંક સમયમાં લગભગ 16 તારીખ અમે માંગી છે. ગવર્નર સમય આપશે તો 16 તારીખના ગુજરાતના ગવર્નરને આપણે આ એક આવેદન આપવાના છીએ. અને આવી સભાઓ આખા ગુજરાતમાં અમારી થઈ છે. અમારી આ છેલ્લી સભા છે કિસાન મહાપંચાયત, જેમાં કિસાનો રોજ આખા ગુજરાતથી લઈ રહ્યા છે, તે ત્યાં પર લઈ રહ્યા છે. આવા આંદોલનો બધું થતું હોય, ન્યાય માટે ક્યાંક બેસવું પડે, લડવું પડે, બધું થાય.
પણ આપણા ભારતના એવા નાગરિકો છે, આ ભાચાઉ તાલુકાના એવા નાગરિકો છે કે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ એવી છે કે આપણી બેન દીકરીની પાની કોઈ જોઈ ન શકે, બેન દીકરીની કોઈ પાણી જોઈ નાખે. અને ભારતની ભૂમિમાં બેન દીકરીની પાણી પર જોવાની કોઈ ટ્રાય કરી હોય તો હજારો લોકો પોતાના માથા વઢાયા છે, હજારો લોકોના માથા વઢી નાખ્યા. એવો આપણો ઇતિહાસ છે. અને એક 2-5 લાખ હતું તો તમે તમારી મા બેન દીકરીઓને જો આગળ કરો છો તો તમને શરમ આવી જોઈએ. એ લોકો જે લોકોએ પોતાની બેન દીકરીઓ માતાઓને આગળ કરી છે એને શરમ આવી જોઈએ. 5-10 લાખ રૂપિયા હતું કે તમે આ ધંધો કરો છો ખોટો છે, તમને આપણે મજા આવે બેસી લેવાય બધી લેવાય, તમે કોઈ ચિંતા નથી, અમે તમારા ભેગા છીએ હરેક વાતમાં. પણ આ બેન દીકરીઓને આગળ મૂકવાનો ધંધો એ આપણને બધા નથી શોભતું. ના મૂકવા જોઈએ કે આપણને કોઈ પણ તાલુકાની કોઈ પણ સમાજ હોય આ કોઈને નથી શોભતું. એના માટે પણ આપણે બધાએ વિચારવું જોઈએ મિત્રો. જેટલા પણ વેદો છે એ બધાની અંદર ગાય માતા યા ગૌચર વિશે વિશ્લેષણ આપવામાં આવ્યું છે. ઘણા બધા એના શ્લોકો છે. હવે આ જે કંપની છે એ કંપની અમારા વિસ્તારની 6500 હેક્ટર જમીને લઈને બેઠી છે, ગૌચર જમીન લઈને બેઠી છે. આ દરેક જમીન ઉપર પશુઓનું ચરિયાણ હતું, ગાયોનું ચરિયાણ હતું. અને હવે કથા કરી રહી છે, ધર્મનો ઢોંગ કરી રહી છે. મારા ગામની હું વાત કરું, 14 વર્ષથી અમે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યા છીએ. 2 વખત હુકમો મળ્યા છે કે આ ગામને ગૌચર જમીન પાછી આપી દો, હજી નથી મળી. કે એ તમામ સરકારી રૂપિયા છે, અદાણી પોતાના રૂપિયા નથી. કંપનીઝ એક્ટ 2013ની કલમ 135 મુજબ કોઈ પણ કંપની 5 કરોડથી વધારે વાર્ષિક નફો કરતી હોય એને પોતાના નફામાંથી મિનિમમ ઓછામાં ઓછા 2% આજુબાજુના સામાજિક વિકાસ માટે વાપરવાના હોય છે. આ બધાની વચ્ચે એક એવો વિષય કે જેના પર બધા જ એક થઈ જાય છે ને એ છે કે દરેક જાતિની અસ્મિતા એ બહુ જ મોટો અને ચર્ચાનો વિષય છે. એટલે દરેક વ્યક્તિ પોતાની જાતિની વાત લઈને આવે, પણ એક વિષય જેના પર બધા એક થઈ જાય ને એ છે દીકરી. છોકરી ભાગીને લગ્ન ન કરવી જોઈએ, એ વાત પર બધા એક. એટલે કોળી સમાજના નેતા પણ બોલે, પાટીદાર સમાજના પણ બોલે, ઠાકોર સમાજના પણ બોલે, બધા ભેગા થઈને એક વાત પર સહમત થાય કે છોકરીઓ ભાગી જાય અમે નહીં ચલાવી લઈએ. એટલે એક બાજુ છોકરી ભાગી જવી અને છોકરીઓના થતા પ્રેમ લગ્ન એ હવે જાતિની અસ્મિતાનો વિષય બની ગયા હોય અને સરકાર પર એક બાજુ એ પ્રકારનું દબાણ લાવી રહ્યા હોય બધા ભેગા થઈને કે તમારે એ પ્રેમ લગ્નની સામે કાયદો બનાવવો પડશે. આપણે એ ઘટનાઓને ભૂલી રહ્યા છીએ જ્યારે આ કહી રહ્યા છીએ ત્યારે કે ઓનર કિલિંગ પણ સમસ્યા છે. જેમ લગ્નની નોંધણી ખોટી થાય છે, છોકરીઓનો દુરુપયોગ બહુ થઈ રહ્યો છે, નાની ઉંમરમાં એને ફસાવી દેવામાં આવે છે. આ હકીકતને તમે સમાજના એક હિસ્સાની આ હકીકત છે એને તમે નકારી નથી શકતા. તો એની સામે મહેસાણાનો આંકડો છે કે એક વર્ષમાં અમુક મહિનામાં 350 જેટલી સગીરા જેની લગ્નની ઉંમર પણ નહોતી થઈ એ ગર્ભવતી બની અને એ પ્રેગ્નન્ટ ભાગીને લગ્ન કરે એમાં નહોતી, એના બાળ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા એ છોકરીઓના. એમાંથી મોટા ભાગની છોકરીઓ એવી છે કે જે 18 વર્ષની થાય એની પહેલાં એના લગ્ન થયા અને 18 વર્ષની થાય એની પહેલાં એ મા બની. અને આ આંકડો એટલા માટે છે હેલ્થ ડિપાર્ટમેન્ટની પાસે કેમ કે એ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ, કાં તો બાળક બચશે ને કાં તો મા બચશે. આ 18 વર્ષથી નાની ઉંમરની છોકરીઓના લગ્ન થઈ જાય છે ને મા પણ બની જાય છે. તો જે સમાજ કહે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને ફોસલાવીને છોકરાઓ લઈ જાય છે અને આમ 18ની થાય એની રાહ જોતા હોય છે અને જેવો 12ના ટકોરે જેવી એની ઉંમર બદલાય 2 દિવસમાં ભાગી જાય અને નકલી લગ્ન કરી દે અને તલાટી બધા એમને એના સામ્રાજ્યો બનાવે, એ હકીકત છે, એવું થાય છે. પણ સમાજ બીજી બાજુ પોતાની છોકરીને 18 વર્ષની નથી થવા દેતો અને લગ્ન કરાવી દે છે ને એને પરંપરાનું નામ આપે છે. એ જ છોકરી ખૂબ ભણેલી ગણેલી છે અને કોઈ છોકરો પસંદ છે, માત્ર જાતિ વચ્ચે આવે છે ને લગ્ન નથી થવા દેતા અને કાં તો પોતાનું નાક એટલું મોટું થઈ જાય છે કે છોકરીને મારી નાખે છે. બનાસકાંઠાની એક છોકરી, મા બાપને મરજી નહોતી, સહમતિ નહોતી, એણે પ્રેમ કર્યો અને મારી નાખી છોકરીને. મહારાષ્ટ્રનો એક કિસ્સો છે, એક છોકરો દલિત સમુદાયમાંથી આવતો હતો, લગ્ન નહોતા કરાવવા માંગતા મા બાપ, તો છોકરાને જઈને ભેગા થઈને મારી નાખ્યો. ઓનર કિલિંગ પણ સમસ્યા છે ને એટલે આપણે જ્યારે લગ્ન, પ્રેમ લગ્ન જેવા વિષયોની વાત કરીએ છીએ ત્યારે એને બહુ જ બહોળાઈથી ને ઉપરથી જોવાની જરૂર છે. પણ બહોળાઈથી ને ઉપરથી માત્ર એ લોકો જોઈ શકે છે છોકરીઓના પગરખામાં પણ પગ મૂકી શકતા હોય. બાકી જે લોકો, જે સમાજની પંચાયતો સ્ટેજ પર બેસીને નક્કી કરે છે છોકરીઓ માટેના કાનૂન અને કાયદા, એમાંથી કેટલી સ્ત્રીઓ છે કે જે એનું પ્રતિનિધિત્વ કરતી હોય છે, કેટલી છોકરીઓ છે કે જે એને પૂછવામાં આવે છે કે એનો પક્ષ શું છે. જે પ્રેમ લગ્ન કરીને પસ્તાતી છોકરીઓ છે એને પણ તમે લાવો અને એની સાથે પણ વાત કરો તો તમને સમસ્યા સમજાશે કે ક્યાં ફોસલાઈ ગઈ, એ કેમ છેતરાઈ, એમ કે એણે કેમ પોતાના મા બાપ કરતાં એક એવા ત્રીજા માણસ પર ભરોસો કર્યો. દરેક વખતે માત્ર હોર્મોન્સ કે એના શરીરમાં આવેલા બદલાવ કે ઉંમર જ જવાબદાર નથી.
એ સિવાયના પણ બહુ બધા કારણો છે. એટલે છોકરાઓ છોકરીઓને ફસાવીને લગ્ન કરી લે છે, એને ભગાડીને લઈ જાય છે. ઘણીવાર પેલું જાતિવાળાને બતાવી દેવા માટે લગ્નો થાય છે કે હું આ સમાજમાંથી આવું છું ને હવે હું બતાવી દઈશ, એટલે હું તમારી છોકરી લઈને જઈશ ને તમારી છોકરી હું લઈને આવ્યો એ મારા માટે ગર્વની વાત છે. એ રીતે એના એજન્ડા ચાલે છે. એટલે જ્યારે મુસલમાન નામ છેતરીને કરે છે ત્યારે આપણે એને લવ જિહાદ કહીએ છીએ. આ એક જાતિવાળા બીજી જાતિવાળા સાથે લિટરલી જાતિના કારણે ફસાવીને લગ્ન કરે એને કયું નામ આપીશું? એટલે એ પ્રેમ લગ્ન સમસ્યા છે, પણ એનું સમાધાન શું? એ જ કાયદો છે જેનું સરકાર પર દબાણ થઈ રહ્યું છે. આ વિષય પર હીરા સોલંકી પણ બોલ્યા છે, રાજુલાના ધારાસભ્ય, એમને પણ સાંભળીએ. અમે આવા કિસ્સાઓમાં જોયું છે, અમે પ્રત્યક્ષ નજરો નજર, અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે, કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે ત્યાં આ ભૂલ થઈ ગઈ છે, હવે આને પાછા પાટે લાવવા માટેના પ્રયત્ન અમારા સમાજના લોકો આગેવાનો કરતા હોય, બીજા સમાજના લોકો કરતા હોય, ત્યારે પીડા થતી હોય કે મા બાપ જે દીકરા દીકરીઓને મોટા કરી અને અચાનક જ જ્યારે આવું પગલું ભરતા હોય ત્યારે મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય, દીકરા પાસે હોય દીકરી, અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનું ખરાબ ન વિચારે. સીએમ પર તો બધા મળીને ધીરે ધીરે પ્રેશર કરી રહ્યા છે. પાટીદાર સમાજના આગેવાનો પણ મળવા ગયા હતા. આ પહેલીવાર નથી કે મુખ્યમંત્રી પર આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હોય. જે તે સમયે એક કાર્યક્રમમાં ગયા ત્યારે સીએમ આ વિષય પર બોલ્યા પણ હતા અને જેના કારણે ખૂબ ચર્ચાઓ થઈ હતી. એક બાજુ જે રાજ્યની વિધાનસભામાં પ્રેમ લગ્નને પ્રોત્સાહન આપતો, આંતરજાતીય પ્રેમ લગ્ન કરતાં પણ આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપતો કાયદો હોય, એ જ રાજ્યની વિધાનસભા પ્રેમ લગ્નની સામે કોઈ કાયદો લાવશે એ વાત બહુ વિશેષ માનવામાં આવતી નથી. દેશનું બંધારણ સમાજને જોઈને નથી બનાવવામાં આવતું. સમાજ શું વિચારે છે એટલા માટે દેશનું બંધારણ નથી બનતું. સમાજ કેવો હોવો જોઈએ એને જોઈને બંધારણ બને છે. એટલે આપણે આદર્શ નથી, પણ આપણે આદર્શ બાજુ જવાનો પ્રયત્ન તો કરવાનો છે. અને એટલે જ સમાજ જેમ કે એમ જો દેશ ચાલ્યો હોત તો છોકરીઓ તો આજે જન્મતી ન હોત ને પેટમાં જ મરી જતી હોત, કેમ કે સમાજને થોડા જ વર્ષો, બહુ લાંબો સમય નથી થયો, 25 વર્ષ પહેલાં છોકરીઓ સાપનો ભારો લાગતી હતી. એના થોડા વર્ષો પહેલાં છોકરીઓને જન્મે એટલે દૂધપીતી કરી દેવામાં આવતી હતી. એના થોડા વર્ષો પહેલાં સમાજની આ સમસ્યા છે અને સમાજની જરૂરિયાત છે એવું માનીને એને સમર્થન આપવાવાળા એને જીવતી સળગાવી દેતા હતા ચિતા સાથે, એવું કહીને કે સતી થવું એની મરજી છે ને એનો ધર્મ છે, અને એને આપણે ગ્લોરીફાઈ કરતા હતા ને હજુ એ કરીએ છીએ. એટલે સમાજ એની વ્યવસ્થાઓ પ્રમાણે ચાલતો હોત તો આપણા દેશમાં કોઈ બદલાવ આવ્યો જ ન હોત. એટલે આપણા દેશમાં સ્વામી દયાનંદ સરસ્વતીથી માંડીને રાજા રામમોહન રાય કોઈનું સ્થાન જ ન હોત. સમાજ કેવો હોવો જોઈએ એ પ્રકારના કાયદા ઘડવાનું કામ વિધાનસભાનું છે, નહીં કે સમાજનું પ્રતિબિંબ બતાવવાનું. એટલે સમાજમાં ઘણી બધી સારપ પણ છે, એનું પ્રતિબિંબ પણ રાજ્યની વિધાનસભા બતાવશે એવી અપેક્ષા છે. જાતિનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે ત્યારે વિક્રમ ઠાકોરની એક ફિલ્મ ફરીથી રિલીઝ થવાની વાત આવી અને એના પ્રોડ્યુસરે નક્કી કર્યું કે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. 15 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ખૂબ સફળ થઈ હતી, પણ 15 વર્ષ પહેલાંની આજની સ્થિતિ કેટલી બદલાઈ ગઈ છે એ સમજવામાં કદાચ વિક્રમ ઠાકોર કે પછી એમના પ્રોડ્યુસરને ચૂક થઈ, એ થાપ ખાઈ ગયા. એ ફિલ્મમાં એવા સંવાદો હતા જેના કારણે વિવાદો થયા. એ સંવાદ રાજપૂત અને ઠાકોર સમાજને એકબીજાની સામસામે લાવી દે એવા હતા. 15 વર્ષ પહેલાં સમાજ ફિલ્મને ફિલ્મની જેમ જોતો હતો. 15 વર્ષ પહેલાં ફિલ્મની અંદર ઠાકોર સમાજનો એક છોકરો રાજપૂત સમાજની છોકરીને લઈને ભગાડી જાય અને એના પ્રેમ લગ્નમાં અવરોધ ઊભો થાય તો એ સામસામે બોલે અને એ વાતને એ રીતે મુકાય, તો એમાં સમાજ લાખો લોકોએ ફિલ્મ જોઈ, એ ફિલ્મ કરોડો રૂપિયા કમાઈ, પણ એ વખતે કોઈને વાંધો નહોતો ઉપડ્યો. જોવાવાળા ખાલી ઠાકોર હશે ને રાજપૂતોએ નહીં જોઈ હોય એ પણ સ્થિતિ નહોતી. પણ 15 વર્ષમાં બધા જ સમાજો જાગી ગયા છે. 15 વર્ષમાં હિન્દુ જાગ્યો, બ્રાહ્મણ જાગ્યા, પટેલ જાગ્યા, દરબાર જાગ્યા, દલિત જાગ્યા, બધા જાગ્યા. હા, એ વસ્તુ છે કે 15 વર્ષમાં ભારતીય ધીરે ધીરે મરી રહ્યો છે. એટલે આપણે એવું કહીએ છીએ કે આપણી અંદરનો રાષ્ટ્રવાદ જાગ્યો, પણ એ રાષ્ટ્રવાદ આપણને દેખાય છે જ્યારે આપણે જોઈએ છીએ કે દર બીજું માણસ કરપ્શન કરવા માટે, તોડપાણી કરવા માટે, ટોપી પહેરાવીને રૂપિયા કમાવી લેવા માટે કોઈ પણ સંજોગોમાં દેશ, નીતિમત્તા, આદર્શ બધું બાજુ પર જાય. આપણે એ વાતમાં કન્વિન્સ થઈ ગયા છીએ કે આદર્શો પર તો કશું ચાલે જ નહીં. આપણે એવું જ કહીએ છીએ કે આજના સમયમાં ટકી રહેવું હોય તો આટલું તો કરવું જ પડે. એટલે આપણે એને સામાન્ય કરીને પછી આપણે રાષ્ટ્રવાદની અલગ વાતો કરીએ છીએ, વિષય અલગ છે, પણ આપણી અંદરનો ભારતીય મર્યો. આ બધા જાગ્યા એમાં. તો એ ફિલ્મનો વિવાદ થયો તો પછી તો ઓડિયો ને વિડીયો ને માફી ને હવે આ નહીં થાય રિલીઝ એ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. ફિલ્મ તો રિલીઝ થવાની છે, ઓડિયો મ્યુટ થઈ જવાનો છે, એની અંદરથી એટલો ટુકડો કાઢી નાખવાના છે. એ પ્રકારનું સમાધાન હાલમાં સામે આવ્યું છે. જે સ્થિતિ સામે આવી, દ્રશ્યો સામે આવ્યા, કરી એના પર નજર.
મને આખી ફિલ્મ બતાવી દીધી. જય જય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તે શબ્દો આખા હટાવી દેવામાં આવશે અને જય જરૂર જના છે તે મ્યુટ કરી દેવામાં આવશે. અને વડોદરાથી હું એક રાજપૂત સમાજનો દીકરો પોતે અહીંયા આવીને એમની જોડે મુલાકાત કરી છે. નમસ્કાર. જયેશ બારોટ અને જસપાલસિંહ અહીંયા આવેલા છે. મારી ફિલ્મ પ્રીત જન્મની ગુલાસે 2009માં રિલીઝ થયેલી છે અને મારો વર્ષો થયા ફિલ્મ બનાવવાનું કાર્ય છે. મારે અલગ અલગ રાઇટરો ડાયરેક્ટરો આવતા હોય એટલે હું ફિલ્મો બનાવતો હોય અને અમે ક્યારેય એવું ના ઈચ્છતા હોઈએ કે કોઈ પણ સમાજની લાગણી દુભાય, પણ બાય મિસ્ટેક કે ભાઈ ક્યાંક એવું થઈ ચૂક્યું હોય તો અમે એને સુધારવા માટે તૈયાર હંમેશા રહીશું અને છીએ. અને આ ફિલ્મ 2009માં રિલીઝ થયેલી હતી, સિલ્વર જ્યુબેલી થયેલી હતી, ગોલ્ડન જ્યુબેલી થયેલી હતી. પણ અત્યારે લોકોને કે ભાઈ આમાં રાજપૂત સમાજ પર અમુક ડાયલોગો છે તો આમાં વાંધો છે, તો અમે એ રાજપૂત સમાજની જગ્યાએ અમે એ શબ્દો સુધારીને એને ફરી રિલીઝ કરવા માટે બાપુ જોડે સંમત થયા છીએ. ઠાકોર અને રાજપૂત વચ્ચે વૈમનસ્ય ઊભું કરે, દુશ્મનવાદ ને વેરઝેર ઊભા કરે એવી આ પિક્ચર રિલીઝ થવું જોઈએ નહીં. કોઈ પણ ભોગે આ ફિલ્મ અટકવી જોઈએ, તો ક્ષત્રિય સમાજના અંદર અંદર ભાગલા પડી જશે. એટલે એ લોકો મેં રિક્વેસ્ટ કરી કે આપણે મારે, કારણ કે હું આટલા વર્ષોથી ફિલ્મ લાઈનમાં જો ને હું કોઈ જોડે મારા માટે રાજપૂત સમાજમાં મારા બધા દુનિયાભરના મિત્રો છે, રાજકોટ ને લીંબોમાં બધે, એટલે હું કોઈ દુઃખ થાય એવું કાર્ય જીવનમાં કર્યું નથી, કરીશ બી નહીં. ના બરાબર છે, પણ અત્યારે તો એ મ્યુટ કરી નાખશે એ લોકો, ન કરે તો અમારે કોનો કોન્ટેક્ટ કરવાનો? ના ઈ સિનેમામાં રિલીઝ થશે ને, આ તો થિયેટરમાં ફરી રિલીઝ થવાની હતી ને એમાં મ્યુટ થઈ જશે. આમાં શું છે હરેશભાઈ, વારંવાર તમને કોઈ પૈસા કમાવો તો એક સમાજને ટાર્ગેટ કરવું આ યોગ્ય, તમે તમારા મનથી કહો, યોગ્ય વાત નથી. મેસેજ કરી દીધો છે ગ્રુપમાં મેં, હજુ થોડી ચર્ચા ચાલે છે પણ નહીં આવે ફોન. કારણ કે આ તો 17 વર્ષ જૂનું છે, ત્યારે કોઈને વાંધો નતો, અત્યારે કોઈને વાંધો આવ્યો મને તો એ ખબર નહીં પડતી. હા એ જ વાત છે, મેં બધાને એ જ વાત કરી, મેં રિલીઝ થઈ ચૂક્યું છે, મોબાઈલમાં બી આવી ગયું છે, હવે ફરી મતલબ નહીં એનો. અને હવે મેં કીધું વાત થઈ ગઈ છે મારી, મ્યુટ થઈ જશે. મેં કીધું એટલો ડાયલોગ જે છે વાંધાજનક, એ તો હું તમને એ તો તમે આ બધાએ ના કીધું હોત ને, સાંભળો તો બી વિક્રમે મને કીધેલું હું મ્યુટ કરવાનો જ હતો, સમજો. એટલે એમાં કઈ, અને એ ટાઈમે કોઈ વાંધો નતો 17 વર્ષ પહેલા. અત્યારે ખબર નહીં વાંધો પડે તો હું મ્યુટ કરવાનો તો, આપણે કોઈ લાગણી દુભાવી બી નથી, સમજો. મુખ્યમંત્રી પાલનપુરમાં હતા, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા હતા અને એમાં પણ એમને ખબર છે કે જાતિ કદાચ કેટલો મોટો રોલ ભજવે છે ને એમાંય તમે બનાસકાંઠામાં હોવ તો એ ખરેખર બહુ મોટો વિષય બની જાય છે. એ પાલનપુરના એમએલએ અનિકેત ઠાકર સાથેના એમના સંબંધોની પણ વાત કરતા હતા, લવિંગજી ઠાકોરને પણ યાદ કર્યા અને એ સિવાય એ જે બોલ્યા એમાં મોગમમાં એટલું બધું કહી દેવાયું કે એ 2-3 મિનિટની અંદર લોકો એટલું બધું હસ્યા અને બધાએ છેલ્લે અંતે વાત પર નિષ્કર્ષ પર પહોંચ્યા કે દાદા હસતા હસતા કઈ બધું દેતા હોય છે. સાંભળીએ એમને. આજે અનિકેતભાઈ બધી અટક બોલી ગયા એનું કારણ છે એમને, અમે છૂટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી. અને સામાજિક સમરસતાથી જ અમે ચૂંટાઈએ છીએ. બધાના વોટ મળે તારે ચૂંટાઈએ ને, કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટથી થોડા ચૂંટાઈએ. એટલે એમણે થોડુંક યાદ આવી ગયું એમને, ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને. પેલા 3 વર્ષ થયા ને અમને. પણ મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તારે એકદમ શાંત સ્વભાવ છે અને શાંત સ્વભાવ હોય ને એ કામ વધારે લઈ જઈ શકે. કશું બોલે ને આઈને ઉભા રહે એટલે આપણે ટેન્શન થવા માંડે કે હા લોકપ્રતિનિધિ આવા જ હોવા જોઈએ ને, આપણું કામ તો એમને યાદ રહેવું જોઈએ ને એ અમને યાદ કરાયા કરે. એટલે હવે આ જિલ્લાને તો અમે હવે મંત્રીઓ પણ
હું ને કુંવરજી ભાઈ 2 જણા બેઠા હતા. મેં કહું આપણા 2 સિવાય બાકી બધા જ યંગ છે. એમાં અધ્યક્ષ બી આવી ગયા. અને લવિંગજીને તો બધા યુવાન જોયા જ હશે. અને હવે છેલ્લે વાત દેશની સંસદની. સુધાંશુ ત્રિવેદી આજે બોલી રહ્યા હતા. SIR પર ચર્ચા અને રાહુલ ગાંધીના આરોપો પર જ્યારે પ્રત્યાઘાત કરી રહ્યા હતા ત્યારે એમણે ઘોડા શબ્દનો ઉપયોગ કર્યો અને ઘોડાની વાત કરી. સુધાંશુ ત્રિવેદીને વાતને સાંભળતા પહેલા એ રેફરન્સ તમને યાદ કરાવવો પડે એમ છે. આ ઘોડા શબ્દ રાજનીતિમાં ફરી એકવાર રાહુલ ગાંધીના કારણે પ્રચલિત થયો છે, કેમ કે રાહુલ ગાંધી ગુજરાતમાં વારંવાર આ બોલ્યા, એક સમયે મધ્યપ્રદેશમાં પણ બોલ્યા, અને એ પોતાની સભાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને કહેતા હોય છે સંબોધનમાં કે 2 પ્રકારના ઘોડા હોય છે, લગ્નના ઘોડા અને રેસના ઘોડા. કોંગ્રેસની સમસ્યા એ છે કે લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે અને રેસવાળાને લગ્નમાં મૂકે છે. સમસ્યા તો મતલબ રાહુલ ગાંધીને ખબર છે, સમાધાને આટલા મોટા પદ પર હોવા છતાં લાવી નથી શક્યા, એ પણ હકીકત છે. કેમ કે આવું બોલ્યા પછી લોકસભામાં આટલું સરસ પરિણામ લાવ્યા, એના પછી આટલું સરસ એ સંદર્ભે કે ગયા વખતે બહુ જ ખરાબ હતું અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બહુમતને પાર ન કરી શકી. એમાં પણ રાહુલ ગાંધીને બહુ જ શ્રેય મળ્યું, યાત્રાને બહુ શ્રેય મળ્યું. એના પછી રાહુલ ગાંધીએ ઘોડાવાળું સ્ટેટમેન્ટ આવીને બોલ્યા ગુજરાતમાં પણ માહોલ જામ્યો, બધાને સમજાયું કે કોંગ્રેસે સમસ્યા ઓળખી લીધી છે અને એટલે સમાધાન આવી જશે. પણ એના પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી, હરિયાણામાં આવી, બિહારમાં આવી, બાયપોલ્સ આવ્યા અને ફરી એકવાર કોંગ્રેસ એ સ્થિતિમાં આવીને ઊભી છે જે થોડા વર્ષો પહેલાં હતી. ધડામ, ક્યાંય કોઈ ઠેકાણા નહીં, લગ્નના ક્યાં ને રેસના ક્યાં ને કયો ઘોડો કયું લશ્કર ક્યાં લડે છે કોઈને ખબર જ ન હોય. આ સ્થિતિની વચ્ચે સુધાંશુ ત્રિવેદી કટાક્ષ કરી રહ્યા હતા રાहुल गांधी पर. સાંભળીએ એમને. प्राचीन काल में अश्वमेध यज्ञ होता था तो अश्वमेध यज्ञ का घोड़ा छोड़ा जाता था. मैं यहां कैवियट लगा कह दूं, मैं किसी के व्यक्तिगत अपमान के लिए नहीं, उपमान के लिए कह रहा हूं, ठीक, फॉर द सिमिली. सर वो जब छोड़ा जाता था तो जहां जाता था वहां विजय का मार्ग प्रशस्त कर देता था, पर इनके पास एक ऐसा अश्वमेध यज्ञ का घोड़ा है जो जहां जाता है पराजय का मार्ग प्रशस्त कर देता है. और मैं यह भी कहना चाहता हूं, सिर्फ हमारे नहीं, भारतीय जनता पार्टी से नहीं, सर केरल में तो हम नहीं है, सत्ता में कभी नहीं आए. केरल में एक बार लेफ्ट फ्रंट आता था, एक बार यूडीएफ आता था, पर जब से ये वहां पहुंचे हैं ऐसा यज्ञ किया है कि इस बार एलडीएफ दोबारा आ गया. मैं पूछना चाहता हूं केरल में वोट चोरी किसने कर ली मेरे भाई बताओ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.